અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું કોથરા યાર હના કોથરા ટેંડા ભરવાનો છે લાગત કે આ હોલા કે કરો આનું કા કરે તો આટલો ભેગો થઈ ગયો જો હવે મેરોન બે છીએ ઘેર તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી ગુડ મોર્નિંગ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાઈસ આજે જવાનું છે સાર્વજનિક સ્કૂલમાં ઓબલેસણ આપણો આજ 10મા 12મા વાળાની વિદાય છે ને તે જવાનું હા અને મને ટ્રોફી ને એવું મળવાનું હા 12મા બીજો નંબર આવ્યો એટલે તેવા નીકળીએ ઓબલેસણ જવા મૂન સમર બે સમર બાઇક લઈને આવી જશો બંધો સમર આ વાત તો જો તો ગાઈસ જો નીકળીએ ઓબલેસણ જવા તો ગાઈસ દુકાને તો આવી જશું દુકાને પપ્પા માલ બાલ લઈ લીધો છે જો અને દાદી દુકાનમાં અંદર બેસે છે હવે નીકળીએ જય ભાઈ હા તો ગાઈસ જો નીકળીએ ઓબલેસણ તો આવી જશું આપણો ભાઈબંધો આવી જશે જો આર્યો કૃષ્ણ અને આર્યો યશલો જો હવે જઈએ સ્કૂલમાં અંદર બધા આવી ગયા અંદર તો એ હોય બીજા ભાઈબંધો બધા મળ્યા હતા જો અને આ બધું ગોઠવાઈ ગયું છે બધા બેસી જશે છોકરો જો બેસીએ જ જો બેહવું હોય તો તમારે જ્યારે અહીંથી સૂચના મારા આમ જોયા કરવાનું 1 2 3 1 2 3 1 2 આપણે જમણો હાથ ઊંચો કરી સ્વાગત કરીશું વિદ્યાર્થી મિત્રોનો જમણો હાથ ઊંચો કરી કરીશું આપણે ત્યાં સુધી મહેમાન સ્ટેજ ઉપર અનુભાવો ચાલવાની સભામાં આવશે अन्य मेहमानों अपने जो स्टेज ऊपर સાહેબ શ્રી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું હિતેશભાઈ ખાસ વિદ્યાર્થીઓને સૂચના આપો નાગજીભાઈ ઝેર દેસાઈ શ્રી નાગજીભાઈ ઝેર દેસાઈ સાહેબ મુકેશભાઈ ડી પટેલ સાહેબ એમનું ફૂલહારથી સન્માન કરે છે પાછળ ને પાછળ આવવા દેજો ભાઈ હો સાલ મોમેન્ટો ઝડપથી પાછળ ને પાછળ ઉપપ્રમુખ શ્રી મંત્રી શ્રી આચાર્ય શ્રી એમનું સન્માન થાય છે बेटा वही नहीं बेटा ये ना मोमेंट पे आओ जेपी साहेब भरतભાઈ સાહેબ અહીંયાથી ક્રમમાં જ આવવા દે આપણે તાળીઓના ગણગણાટથી અમને વધાવી લઈએ કેતનભાઈ બાબુભાઈ પ્રજાપતિ એમનું સન્માન ફૂલહાર સાલ અને મોમેન્ટોથી કરે છે આપણે વધાવી લઈએ એમને પ્રતિજ્ઞા કરી જેને આપણે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આજે શ્રી આંબલિયાસણ સ્ટેશન બજાર કેળવણી મંડળ સંચાલિત સમગ્ર મહેસાણા તરફથી 5100 રૂપિયા ઇનામ અને શિક્ષક શ્રી અને એના વિદ્યાર્થીઓને અનાજ કરવામાં આવે છે
ધોરણ પહેલા કાકા પણ સાથે જોડાશે બધા મહાનુભાવો સાથે જોડાશું. પ્રથમ નંબરે વાઘેલા પાયલબેન 81.86%. રાબી પ્રીત ગોવિંદભાઈ 85. રાબી પ્રીત ठाकुर प्रवीण जी दुलाजी, ठाकुर रोहित जी खोड़ा जी, गोस्वामी निशांतपुरी महेशपुरी, ठाकुर कुमार आई गयो ऐजा भी तरफ से नाम बोले आई जाओ ठाकुर रोहित 95.28%. बीजा नंबरे मोदी अश्विनी जिगरभाई 93.28%. ધોરણ 9 ના પ્રથમ 3 તેજસ્વી અશ્વિની જીગરભાઈ થશે. હવે ધોરણ 11 બાબુભાઈ પ્રજાપતિ બીજો નંબર. ધોરણ વિજ્ઞાન પ્રવાહ અજમેરી રોહિત રફીક મોહમ્મદ મીર વિરાજ અજમેરી રોહિત રફીકભાઈ. 12 ચોક આવે તો એના પછી પ્રજાપતિ આરતીબેન અને એના પછી ઠાકોર રિદ્ધિબેન. નાચવા માંડ્યા જો આ બીજોની ટ્રોફીઓ લઈ લઈને જો જો નાટક કરી. હા ગાઈસ પહેલો નંબર 12માં. હા જો 12 કોમર્સ. હા અને થેલું સુથાર કૃષિ શહેર વિશ્વા ઠાકોર તેજસ્વી પટેલ સુનીલ રાકેશરામ મયુર ઠાકોર માહી અને રાવર આશી
માહિતી સાથે તમે લઈ જશો ઇનામ અને નીચે જઈ પછી પોતપોતાનું પ્રમાણપત્ર ભાઈ હિન્દી ગોવી દ્વારા ત્યારે ત્યારે મિત્રો આવ્યું એક બાજુ આજે શ્રી આમરિયાસણ સ્ટેશન બજાર કેવડી મંડળ દ્વારા આયોજિત આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે કે વય નિવૃત્તિ સેવક તેજસ્વી ધારકો અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું થોડા દિવસો પછી પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે એમના વિદાય સમારંભનો આ પ્રસંગ છે. એ પ્રસંગની અંદર ઉપસ્થિત આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મહેસાણાની અંદર અદ્યતન સોના ચાંદીનો શોરૂમ અને સાથે સાથે આખા ઉત્તર ગુજરાતની અંદર જેમણે પોતાનો ધંધો વિસ્તાર્યો છે એવા માન્ય શ્રી કિરીટભાઈ, એવા જ અમારેસણ સ્ટેશનના દાતા શ્રી મહેશભાઈ, માનનીય શ્રી સદગીરભાઈ, ખાસ તો એવા બધા જ દીકરાઓને હું ખૂબ અભિનંદન આપું છું કે જેમણે પોતાના અથાગ પ્રયત્નોથી અને પોતાના સંઘર્ષો થકી આ એમણે સફળતા પ્રાપ્ત કરી. આ સફળતા ફક્ત કે 2047 ની અંદર ભારત દેશ એ આઝાદીના 100 વર્ષ જ્યારે પરિપૂર્ણ કરશે ત્યારે આખા વિશ્વની અંદર એક વિકાસશીલ ભારતમાંથી વિકસિત ભારત કઈ રીતે બને એના માટે એ સંકલ્પની સાથે એ સંઘર્ષ કરી રહ્યા છે. એ સંઘર્ષના પણ તમે સહભાગી થવા જઈ રહ્યા છો. એટલે આપણે પણ એ સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે આજથી અને ધોરણ 10 અને 12ના જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમણે પણ સંકલ્પો થકી માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ આપણે પણ પરિપૂર્ણ કરવાનો આપણે પ્રયત્ન એની અંદર કરવો જોઈએ. આજે આ સ્કૂલનું જે નિર્માણ થયું એ વર્ષો પહેલા તમે જુઓ અહીંયા બધા જ દાતાશ્રીઓ બેઠા છે. એ દાતાશ્રીઓએ પ્રાથમિક શિક્ષણ અહીંયા પ્રાપ્ત કર્યું છે, પરંતુ એ જે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી આ સ્કૂલના જે ભૂતકાળો હતા એ ભૂતકાળ અને એમની સફળતાના સંઘર્ષો એ સંઘર્ષોને સાથે લઈ તો ગાઈસ પ્રોગ્રામ આજે જે એક્ટિવિટી હેડવા મંડ્યો ઘેર અને આપણે એવા જઈએ ઘેર હવે નીકળીએ ગાઈસ ઘેર હેડ્યો ઘેર જો અને ભાઈઓને જ્યારે સૂચના આપવામાં આવે પછી ભાઈઓ અહીંયાથી વ્યત્યાસો છે. તો આવી જશું અને હવે ખાવા બેસી જશું. દાળ શું કહેવાય પેલું બટેકા ડુંગળી રોટલી બનાવીએ. કોથરા યાર હના કોથરા ઈંડા ભરવાનો છે લાગત કે આખો દા કે કરવાનું ચાર પોસ આવતો ચોઈ હાલું હું અરે ગુજો મને નહીં કેરા અલ્યા તમે તો યાર ગુજામ પડતા ગુજામ ચોઈ હોય મોજા લે મોટા છે ને ગુજામ ચોઈ પડે કોથરા છેલ્લા મોટા આવે પડકું લેવાનું અને કોથરા કોને કીધું લેવાનું કીધું છે પણ કોને પછી હોય ને તો કોથરા લેવાના લે પડી તો બે લેવાનો લે કાઢે ચાર મોટા કોથરા છેલ્લા લેવાના ચાર પોસ કોને કીધું લે 10 રૂપિયા લઈ કોથરા કોને કીધું પણ ચીકુ કે પડ્યા તો કોથરા લઈ આવજે મોમાં અને ચોકન પડ્યા ગુજો માં જે લાગત કે આખો દા લે મોલ કરા અલ્યા ગુજામ કોથરા ચોઈ મોય પણ લાલજો હું લેવાનું કા આબા લાબા હા આબા લાબા ટીલાલજો હું આબા લાબા કેવું આબા લાબા ચમ આબા લાબા હમના આબા લાબા
તો ગાઈસ ખાઈ બહીને તો પછી દુકાને બેસે તો એ વિડીયો નહોતો ઉતારે. લુગડો બુગડો બદલી દીધો છે અને હવે જવું છે ખેતરમાં. કાલ મહાશિવરાત્રિ છે એ શક્કરીઓ લેવાનો. શક્કરીઓ ચોય છે નહીં એ હું અને મેલો બે જઈએ છીએ ખેતરમાં. ઇવન શેડ બાકી હતી તે પછી શક્કરીઓ કાઢવાના અને છેલ્લો શેડ બાકી છે ને. હા ગાઈસ હવે જઈએ પાવડી ખોદી એક બે જે એકલા કાલ ખાવા થાય નહીં કમ્પ્લીટ ને. ગાઈસ પપ્પા તો ગલ લઈ જઈએ ખેતરમાં ચાલે. તો ગાઈસ મેલોન બે ખેતરમાં તો આવી ગયા છીએ. મેલા ઇવન ખેતરમાં જી પાવડો બાવડો લાવી ના જોવા જે હવે ગોદી હે છોડ દેખાય કણ જો નીકળી એન ચકડું નીકળ્યું ગાઈસ. જો એક આબાદ પડ્યું મેલો જોવા હક નહીં બધા નેન ને ન લગી આ તો ઉગ્યો ખાસી જો. જો એક કાંઈ મળ્યું મોટું ઉગેલું અને ફણગા ફૂટી ગયા. જો બે મળ્યો ગાઈસ. આ બાજુ જોઈએ તો નેનો નેનો જો ગાઈસ મળ્યો બીજો બે ત્રણ જેવો. ગાઈસ હા રીજો મળીએ. હા વહેલાથી ગોદીને જતું રહ્યું કોક. ગાઈસ હોતી હવે મળે અલે તારી ખોદા પહાડ નીકળે ચુકા. હો આપડા પેલા આવીને જતું રહેલું બધા ખાડા. રીજો આ તો આખું વહેલું. હા વહેલા હું ગલ્લે બે હતો અને ભૂલી ગયો. બટાકા જેવું નીકળી મેલા બટાકા જેવું ગોળ મૂળ. લગીનો નીકળ્યા જો મેલો જોવા પણ અમારે પેલા કોક આવીને બધું ખેલ પતાવીને જતું રહ્યું. હે બે ભેગો નીકળ્યા. બીજું મળ્યું ગાય જો મોટું દહીં કરે તો આટલો ભેગો થઈ ગયો જો. હવે મેળવણ બે છીએ ઘેર તાપ થઈ જાય
સકર એમ તો આયરા વેલા ઉપર દેખાય તો પણ એક મોટું પડી તો લીધું હતું આઈ કઈ જવા જઈએ ઘર બાજુ સકરિયા તો લઈ લીધો છે જો આટલો લીધો હા હવે મેલોન બે જઈએ ઘેર કાલ માટે વેત થઈ ગયો જા દે કઈ જવા ખાવા બેસી ગયો છું આ તો ચટણી બનાવી છે ભાત વઘારેલા કાકા ઘેરથી આવ્યું શું કહેવાય એવાનો ખમણ નહીં ઢોકળો આવ્યો ભાખરી બનાવી પપ્પાએ ખાવા બેસી ગયા અને આપણે નેન ઢીંગો આવી ગયો જોઈ લે થૂંક થૂંક કરી નાખ્યું બધું હા એ તો કઈ જવા ખાઈ લઈએ ખાતા ખાતા જેવું કરે જો જો ડોરા કાઢાય ભભી અમે જો હે જો નાટક કરે જો હે ડોરા કાઢે હા તો ગાઈસ અહીંયા આપણો વિડીયો કરીએ છીએ પૂરો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી